નમસ્કાર દોસ્તો, તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હેતુલક્ષી પ્રશ્નો આ વર્ષે જે 24 માર્કના પૂછાવાના છે એનું આપણે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો? તેમાં જવાબ આવે છે ઋગ્વેદ. પછી બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તેમાં પાલી ભાષાની અંદર. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? એમાં તમિલ ભાષા આવશે. કવિ ચંદ બરદાઈ જે એણે કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો કવિ ચંદ બરદાઈ એટલે પૃથ્વીરાજ ચૌહાણનો જીગરી મિત્ર, અને પૃથ્વીરાજ ચૌહાણનું એણે જીવનચરિત્ર લખ્યું, પૃથ્વીરાજ રાસો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? તો એમણે અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃતનો વ્યાકરણનો ગ્રંથ લખ્યો છે. ત્યાર પછી વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એના ઉપર પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સંગ્રહ છે, અને કયા નામે ઓળખાય છે? તેમાં જવાબ આવશે આરણ્યકો. મહર્ષિ વેદવ્યાસ એણે મહાભારતની રચના કરી, તો મહર્ષિ વાલ્મીકી એણે રામાયણની રચના કરી. મહાકવિ કાલિદાસની કાવ્ય કલાના સંસ્કૃત ગ્રંથોમાં કોનો સમાવેશ થતો નથી? તેમાં જવાબ આવશે ઉરુભંગ. અને તક્ષશિલા વિદ્યાપીઠ માટે કયું વિધાન સંલગ્ન છે, એટલે એની સાથે જોડાયેલું છે? તેમાં દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે તક્ષશિલા. આ વિધાન તક્ષશિલા વિદ્યાપીઠ માટે સાચું છે. ભાષાના ઘડતરમાં કોનો ફાળો મહત્ત્વનો? તેમાં જવાબ આવશે લિપિ. પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? તો પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ હજી સુધી ઉકેલી શકાય નથી, અને એ લોકોની ભાષા કઈ હશે એના વિશે વધારે માહિતી મળતી નથી. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કયા બે ભાગ પાડ્યા? તેમાં વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય. પ્રશિષ્ટ સાહિત્ય એટલે લોકબોલીનું સાહિત્ય, અને વૈદિક સાહિત્ય એટલે વેદ પુરાણ ઉપનિષદને લગતું સાહિત્ય. સામવેદને સંગીતની ગંગોત્રી કેમ કહેવાય છે? તો કે ભાઈ સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટેની સમજૂતી આપવામાં આવેલી છે, અને એના માટે જ આ વેદની રચના કરવામાં આવી છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, એટલે એને સંગીતની ગંગોત્રી કહેવાય છે. પછી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો? એની વિશેષતા જણાવો. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે મહાભારત. એમાં લગભગ 1,00,000 શ્લોક છે, અને કૌરવ પાંડવો વચ્ચે થયેલા યુદ્ધ એનો મુખ્ય વિષય છે. મહાકવિ બાણભટ્ટના 2 ગ્રંથો હર્ષચરિત અને કાદંબરી એ પ્રખ્યાત છે, અને કવિ બાણ લખિત હર્ષચરિત તેમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે. દોસ્તો ધ્યાન રાખજો. સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ કયા? તો કે ભાઈ એમાં સંગમ સાહિત્યની અંદર 3 ગ્રંથોની રચના થઈ. એતુથોકઈ જે 8 કાવ્યનું સંકલન છે, તોલ્કાપિયમ જે વ્યાકરણ ગ્રંથ છે, અને પત્તુપાતુ એ 10 ગીતોનો સંગ્રહ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કુરલ. તો કે ભાઈ તમિલ સાહિત્યના ગ્રંથની રચના કોણે કરી? તો કુરલ નામનો જે ગ્રંથ છે એની રચના કવિ તિરુવલ્લુવરે કરી. ગીત ગોવિંદની રચના કવિ જયદેવે કરી. અને શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ? તો કે ભાઈ શંકરાચાર્યનું ભાષ્ય એની મુખ્ય કૃતિ ગણાય છે. પછી કવિ પંપાએ 16મા જૈન તીર્થકરનું જીવન આલેખથી કઈ કૃતિ તૈયાર કરી? તેમાં 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ, જે શાંતિનાથ સ્વામીનું જીવનચરિત્ર છે, એ કન્નડ ભાષાની અંદર કવિ પોન્નાએ તૈયાર કર્યું. રન્નાએ કન્નડ સાહિત્યમાં કઈ કૃતિઓની રચના કરી? તો કવિ રન્નાએ કન્નડ સાહિત્યની અંદર અજીતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી, જે અજીતનાથ સ્વામીનું જીવનચરિત્ર છે. રાજસ્થાની ભાષામાં કઈ વીરગાથાઓ રચાય?
તેમાં આલ્લા, ઉદલ, બિસલદેવ, રાસો આવી અલગ અલગ વીરગાથાઓ રચાણી. કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોણ જાણીતું છે? તેમાં કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના એ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે પ્રખ્યાત છે. ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ કયા ગ્રંથોની રચના કરી? તેમાં જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી. તેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વર્ણન છે. જ્યારે બીજો ગ્રંથ ફતવાએ જહાદારી નામનો રાજકીય ગ્રંથ છે, રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ છે. પછી અમીર ખુસરોની કૃતિઓ કઈ? આશિકા, નૃ, સિપિયર, કિરાતુલ સદાયન આ બધી અમીર ખુસરોની જાણીતી કૃતિઓ છે. અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો કે ભાઈ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. બંગાળી ભાષામાં રામાયણની રચના કોણે કરી? તો બંગાળી ભાષાની અંદર કૃતિવાસે રામાયણની રચના કરી છે. ગુજરાતી અને મરાઠી ભાષામાં ભક્તિ ગીતોની રચના કોણે કરી? તો નરસિંહ મહેતાએ ગુજરાતી અને મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતોની રચના કરી છે. હુમાયુનામા કોણે લખ્યું? હુમાયુની બહેન ગુલબદન બેગમ એણે હુમાયુનામાની રચના કરી છે. મિત્રો જરા ધ્યાન રાખજો. ત્યાર પછી તુઝુકે જહાંગીરી નામની આત્મકથા કોણે લખી? તો તુઝુકે જહાંગીરી નામની આત્મકથાના સર્જક જહાંગીરે પોતે જ પોતાની આત્મકથા લખી છે. મોહમ્મદ હુસેન આઝાદનો ઉર્દુ ભાષાનો કયો ગ્રંથ મહત્ત્વનો છે? તો મોહમ્મદ હુસેન આઝાદનો ઉર્દુ ભાષાનો મહત્ત્વનો ગ્રંથ એટલે દરબારે અકબરી. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર કયા નામે ઓળખાતો? તો એ ધર્મગંજના નામે ઓળખાતો. તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું? એમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષશાસ્ત્ર એનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું હતું. વારાણસી વિદ્યા કેન્દ્ર તરીકે ક્યારે અસ્તિત્વમાં આવ્યું? ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. પછી નીચે દર્શાવેલ ઘટનાઓને સમયક્રમ પ્રમાણે ઉતરતા ક્રમની અંદર ગોઠવો. તેમાં પહેલાં 5મું આવશે કે ભારતમાં ઉર્દુ ગ્રંથોનો વિકાસ થયો. પછી વલ્લભી ગુજરાતનું વિદ્યાધામ હતું. પછી પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. પછી વારાણસી એ ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. પછી અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા એ મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. આદિગુરુ શંકરાચાર્યએ એની રચના કરી. દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન એટલે તમિલ ભાષા. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ. રાજતરંગીણી એ ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ. ગુપ્ત યુગને કાવ્ય અને નાટકનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. પછી ગીત ગોવિંદ એ જયદેવની કૃતિ, તો એ વિધાન સાચું છે. અવધી ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહેવાય છે, વિધાન ખોટું છે. બૌદ્ધ ધર્મનું સાહિત્ય પાલી ભાષામાં લખાયું, વિધાન સાચું છે. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તેલુગુ, વિધાન ખોટું છે. કથા સરિત સાગર કલ્હણની કૃતિ, વિધાન ખોટું છે. કવિ દયારામની ગરબીઓ ગુજરાતની પદ્ય સાહિત્ય માટે જાણીતી, વિધાન સાચું છે. કાદંબરી મહાકવિ ભાસની કૃતિ, વિધાન ખોટું છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં હોય, વિધાન સાચું છે. બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ ત્રિપિટક ગણાય, એ વિધાન સાચું છે. અયોધ્યાના રાજા રામચંદ્રની કથા મહાભારતમાં, વિધાન ખોટું છે. વેદનો અર્થ શું છે? તો કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. મુખ્ય ઉપનિષદ કેટલા? 10. ભાષ્યની રચના કોણે કરી? શંકરાચાર્ય. રઘુવંશ નામનો ગ્રંથ કોણે લખ્યો? મહાકવિ કાલિદાસ. અને 10 કુમાર ચરિત્રની રચના કોણે કરી? મહાકવિ દંડી. હવે જરા જોડકા જોડી દઈએ. તેલુગુ ભાષા તો એમાં અમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખાયો. તમિલ ભાષાની અંદર કુરલ નામનો ગ્રંથ લખાયો. સંસ્કૃત ભાષાની અંદર કથાસરિત સાગરની રચના થઈ.
અને ફારસી ભાષાની અંદર કિરાતુલ સદાયનની રચના થઈ। પછી આગળ વાત કરીએ મહર્ષિ પાણીની, તેણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો। સામવેદ એટલે સંગીતની ગંગોત્રી કહેવાય। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે વહીવટી વિજ્ઞાનની કૃતિ। ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ। મહાકવિ કાલિદાસ એટલે અભિજ્ઞાન શાંકુતલમની રચના કરી। બાણભટ્ટ કાદંબરીની રચના કરી। ભવભૂતિ ઉત્તર રામચરિતની રચના કરી। ભારવી ગીતાર્જુનિયમની રચના કરી। વિશાખાદત્ત મુદ્રા રાક્ષસની રચના કરી। શુદ્રક મૃચ્છકટિકમની રચના કરી। દંડી દસકુમાર ચરિતની રચના કરી। કુરલ કવિ તિરુવલ્લુવરે એ ગ્રંથ લખ્યો છે। ભાષ્યની રચના આદિગુરુ શંકરાચાર્યએ કરી। પ્રેમાનંદે આખ્યાન કાવ્યો લખ્યા, અખાના છપ્પા પ્રખ્યાત છે। કવિ દયારામ ગરબીઓ માટે પ્રખ્યાત। શિલપ્તિકારમ એટલે પ્રારંભિક તમિલ સાહિત્યનો ગ્રંથ। સોમદેવ કથા સરિત સાગરની રચના કરી। કલ્હણ રાજતરંગીણી નામનો ગ્રંથ લખ્યો। ચંદબરદાય પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ લખ્યો। કવિ પોન્ના શાંતિપુરાણની રચના કરી। મુલ્લા દાઉદ ચંદ્રાયન નામનો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ લખ્યો। જિયાઉદ્દીન બરની તારીખે ફિરોઝ શાહીની રચના કરી। હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા। પદ્માવત નામના મહાકાવ્યની રચના મલિક મોહમ્મદ જાયસીએ કરી। સમ્રાટ કૃષ્ણદેવરાય આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી। પ્રથમ મુગલ સમ્રાટ બાબર તુઝિકે બાબરી નામની પોતે પોતાની આત્મકથા લખી। ગુલબદન બેગમ હુમાયુનામા નામનો ગ્રંથ લખ્યો, હુમાયુની આત્મકથા। જહાંગીર તુઝુકે જહાંગીરી નામની પોતે પોતાની આત્મકથા લખી। પ્રસિદ્ધ ઉર્દુ કવિ જેનું નામ હતું સમ્રાટ બહાદુર ઝફર। હિન્દી ભાષાના સાહિત્યકારો તુલસીદાસ અને સુરદાસ। અબુલ ફઝલ આઈને અકબરી નામનો ગ્રંથ લખ્યો। ફારસી ભાષાનો મહાન કવિ ફૈજી ફઝલ એ અકબર બાદશાહના દરબારનું નવરત્નમાંનો એક। ત્યાર પછી કૌશલનો રાજા પ્રસન્નજીત હતો। રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા। વારાણસીનો પ્રસિદ્ધ મઠ મુદ્રા રાક્ષસ। તો આ રીતના આ બધા પ્રશ્નો છે દોસ્તો। વિડીયો ગમે તો શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।